નીરવભાઈ, તમારી સ્ટોરી નોવેલ મેં વાંચી, તો તમે રાઇટિંગ કેમ છોડી દીધું અને ઇન્ફ્લુએન્સર કેવી રીતે બની ગયા? તમે સનને છેલ્લે ક્યારે મળ્યા હતા? છેલ્લે સનને મળે લગભગ 10 વર્ષ જેવું તો થઈ ગયું છે. આ દરમિયાન મને ઘણા લોકોનો આ સવાલ આવે છે કે નીરવ, તને તારા છોકરાની યાદ નથી આવતી? અને મારી રીતે જમવાનું બનાવું અને બહુ જ સરસ જમવાનું બનવા લાગ્યું. ઘણી વાર તો એવું થતું, મારા જમવાના બનાવવાના લીધે બાજુવાળાના ઘરે ઝઘડા થઈ ગયા અને એ લોકોને બહુ જ ગમવા લાગ્યું. એના મિલિયનમાં વ્યૂઝ આવવા લાગ્યા. એના લગભગ એક વિડીયો 8-8, 9-9 મિલિયન સુધી પણ પહોંચી જતા અને લોકો બહુ જ વખાણતા. એના કારણે મારા આટલા બધા ફોલોઅર્સ છે ત્યાં. આ તમારું બિગેસ્ટ અચીવમેન્ટ કહેવાય, કારણ કે નોર્મલી છોકરાઓ મમ્મીને કહેતા હોય છે કે તારા હાથની આ વાનગી ખાવી છે, પણ જ્યારે મમ્મી પોતાના છોકરાને કે એની તારી આ વાનગી મને બહુ ભાવે છે, તો આઈ થિંક એ બિગેસ્ટ અચીવમેન્ટ કહેવાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અદ્વૈત સ્વામી. ગુજ્જુભાઈ ટોક્સમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણી સાથે છે જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર નીરવભાઈ પટેલ. નીરવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. નીરવભાઈ, તમારી સ્ટોરી નોવેલ મેં વાંચી, તો તમે રાઇટિંગ કેમ છોડી દીધું અને ઇન્ફ્લુએન્સર કેવી રીતે બની ગયા? રાઇટિંગ છોડવાનું મેઇન કારણ તો બીજું કંઈ જ નહોતું, કારણ કે રાઇટિંગ કરીએ. મારી એક નોવેલ પણ અત્યારે પબ્લિશ થઈ ગઈ છે. મેં ટોટલ 4 જેવી નોવેલ લખી છે, ઘણી બધી શોર્ટ સ્ટોરી લખી છે, ઘણી બધી કવિતાઓ લખી છે, ગઝલો લખી છે. પરંતુ લખવાથી ઘર નહોતું ચાલતું અને ઘર ચલાવવા માટે મારે કંઈક કરવું પડે એવું હતું. એટલે પછી મેં લખવાનું ઓછું કર્યું અને પછી આ ઇન્ફ્લુએન્સિંગ ચાલુ કર્યું. પણ આ લખવાના કારણે એક ફાયદો મને એવો થયો હતો કે હું જ્યારે લખતો હતો ત્યારે મારી સ્ટોરીઓ ગુજ્જુ રોક્સ કરીને એક ફેસબુકનું પેજ છે અને ઇન્સ્ટાગ્રામ પર છે, બહુ જ ગુજરાતનું સૌથી મોટું પેજ છે. એની અંદર મેં લખવાનું શરૂ કર્યું અને એમની જોડે મારે બહુ જ સારા સંબંધો હતા. તો એ લોકોએ મને એમ કહ્યું કે નીરવભાઈ, તમને સારું લખો છો તો કન્ટેન્ટ રાઇટર તરીકે તમારે જોબ કરવી છે. તો મેં કહ્યું ચાલો. તો હું ગાંધીનગર 6 વર્ષ પહેલા શિફ્ટ થયો અને ત્યાં આગળ મેં કન્ટેન્ટ રાઇટિંગ શરૂ કર્યું. અને એ લોકોને મારું કન્ટેન્ટ ખરેખર બહુ જ સરસ ગમ્યું અને મારું કન્ટેન્ટ એટલું સરસ હતું કે મને કન્ટેન્ટ રાઇટર તરીકે એમને 5 વર્ષ સુધી મેં ત્યાં આગળ જોબ કરી. જ્યારે જોબ છોડવાની હતી ત્યારે પણ મને એમને ઘણી ના પાડી કે નીરવભાઈ, તમે જોબ ના છોડજો. પણ એ સમય દરમિયાન મારા ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1 લાખ ઉપર ફોલોઅર થઈ ગયા હતા અને મારી પાસે ઘણા બધા એવા કામ પ્રમોશનના ને બધા આવતા, તો હું બંને જગ્યાએ પહોંચી નતો વળતો. જેના કારણે પછી મારે ઇન્ફ્લુએન્સર જ રહેવું પડ્યું અને છેવટે જોબ છોડવી પડી. બરાબર. તો તમે બેઝિકલી તમે ગાંધીનગરના નથી, તમે બહારથી અહીંયા આવ્યા? હા, હું ડાકોર પાસે એક નાનું એવું ગામ છે મંજીપુરા કરીને, એ ગામમાંથી આવું છું. અને મારું ગામ છે એક છેવાડાનું ગામડું છે. ગામમાંથી બધા મોટાભાગે અમારા પટેલ હોય એટલે ફોરેનમાં જ વધારે જતા હોય, પણ હું ફોરેન નતો ગયો, હું ગામડે જતો અને ગામડેથી પછી અહીંયા ગાંધીનગર શિફ્ટ થયો છું. બરાબર. તો તમે ફેમિલી સાથે અહીંયા રહો છો કે પછી? ના, ફેમિલીમાં મારે બહુ વધારે નથી. મમ્મી અને પપ્પા છે અને હું છું. બેનના લગ્ન થઈ ગયા છે એટલે બેન એના સાસરે છે. મમ્મી પપ્પા અત્યારે ગામડે રહે છે અને હું અત્યારે ગાંધીનગરમાં. તો તમે મતલબ મેરેજ નથી કર્યા તમે? ના, મેરેજ કર્યા નથી એવું નથી. આજથી 10-1 વર્ષ પહેલા મારા ડિવોર્સ થઈ ગયા હતા અને એક બાબો પણ મારો હતો. અને પછી ડિવોર્સના ઘણા બધા કારણો હતા, એ અત્યારે ખુલ્લા નથી પાડવા. પરંતુ ડિવોર્સ થઈ ગયા પછી મારો સન બી હતો, મારા વાઈફ સાથે રહે છે અને હું અત્યારે અહીં ગાંધીનગરમાં છું. તમે સનને છેલ્લે ક્યારે મળ્યા હતા? છેલ્લે સનને મળે લગભગ 10-1 વર્ષ જેવું તો થઈ ગયું છે. તો આ દરમિયાન મને ઘણા લોકોનો આ સવાલ આવે છે કે નીરવ, તને તારા છોકરાની યાદ નથી આવતી? ત્યારે મને ખરેખર આમ દિલ ભરાઈ આવે કે યાર, છોકરો મારો છે, મને યાદ પણ ઘણી આવતી હોય છે. પરંતુ ઘણી પરિસ્થિતિઓ એવી હોય છે કે ડિવોર્સના જે 5 વર્ષનો અમારો કેસ ચાલ્યો હતો અને એની અંદર જે એટલા બધા પ્રોબ્લેમ થયા હતા, જેના કારણે હવે છોકરાને મળવા જવાની પરમિશન નથી. તો એને મળવા જઈએ અને કંઈક બીજું થાય. હવે હું છોકરાને મળવા માટે જઉં અને છોકરાને તકલીફ થવાની કે મારા પપ્પા પાસે હું નથી રહી શકતો, મને તકલીફ થાય. એના કરતાં પરિસ્થિતિને સ્વીકારીને ચાલવું વધારે સારું, એવું મારું માનવું છે. જો પરિસ્થિતિને સ્વીકારી હશે, આપણને તકલીફ થશે, બધું થશે, પણ જીવનમાં તમે આગળ નહીં વધી શકો જો એ દુઃખને પકડીને બેસી રહેશો તો. એટલે એ દુઃખ ભૂલી અને હું સતત આગળ વધવાનું વિચારું છું. એટલે મારા સનને હું નથી મળી શક્યો. ફ્યુચરમાં કદાચ મારો સન મને મળવા આવે અને તો રાજી ખુશીથી એને મળીશ. તો અહીંયા તમને બધું જમવાનું, એ બધું રૂટીનનું તમને થોડુંક તકલીફ પડતી હશે, મુશ્કેલી પડતી હશે? શરૂઆતમાં ઘણી બધી તકલીફો પડી હતી, પરંતુ ધીમે ધીમે મેં કુકિંગ શરૂ કર્યું અને કુકિંગ કરવાનું શરૂ કર્યું. એની સાથે ઇન્ફ્લુએન્સર પણ હું બનવા લાગ્યો, કારણ કે કુકિંગ શરૂ કર્યું ત્યારે મારું ટિફિન ડેલી બનાવવાનું હોય, મારે ઓફિસ જોબ પર જવાનું હોય, 9 થી 6 ની મારી જોબ હોય, એટલે હું ટિફિન બનાવું, ટિફિન માટે જમવાનું તૈયાર કરું, સાંજે જઈને પાછું જમવાનું બનાવું. બીજા મારા રૂમમેટ હોય એમના માટે પણ જમવાનું બનાવું. તો મને એક ફ્રેન્ડે કહ્યું કે નીરવ, તું જમવાનું બનાવું છું તો એનો વિડીયો પણ બનાય. તો મેં એને વિડીયો બનાવવાના ચાલુ કર્યા. શરૂઆતમાં મ્યુઝિક ઉપર વિડીયો મૂકતો હતો અને પછી મેં શું કર્યું કે એમાં વોઇસ ઓવર કરવાનું શરૂ કર્યું કે આજે આ જમવાનું બનાવ્યું છે તો એના વિશે એકદમ દેશી અવાજની અંદર મારો વિડીયો રીલ આખી પોસ્ટ કરું.
અને એ લોકોને બહુ જ ગમવા લાગી. એના મિલિયનમાં વ્યૂઝ આવવા લાગ્યા. એના લગભગ એક વિડીયો 8-9 મિલિયન સુધી પણ પહોંચી જતા અને લોકો બહુ જ વખાણતા. એના કારણે મારા આટલા બધા ફોલોઅર્સ વધ્યા અને પછી ફોલોઅર્સ વધવાના કારણે પ્રમોશન ચાલુ થયા અને ગુજુ રોક્સ છોડવું પડ્યું. બરાબર. તો તમે જમવાનું બનાવવાનું કેવી રીતના શીખ્યા? જમવાનું બનાવવાનું શીખવા પાછળનું કારણ એક તો યુટ્યુબ મેઇન છે, મમ્મી છે. મમ્મી પાસે ઘણી વસ્તુઓ પૂછી લઉં. યુટ્યુબ માંથી બેઠું કોપી ના કરું, પણ અંદર થોડીક મારી બુદ્ધિ લગાવી અને મારી રીતે જમવાનું બનાવું અને બહુ જ સરસ જમવાનું બનવા લાગ્યું. ઘણી વાર તો એવું થતું, મારા જમવાના બનાવવાના લીધે બાજુવાળાના ઘરે ઝઘડા થઈ જાય. મારા બનાવેલી દાળ હું બાજુવાળાના ઘરે આપું તો બાજુવાળો એની વાઈફને કહેતો હોય કે આટલી સરસ દાળ આ છોકરો થઈને બનાવે છે અને તારાથી નથી બનતી. તે ઘડે એમના ઘરે બી આપવા મને પણ અત્યારે સંકોચ થાય છે કે હું એમના ઘરે આપું. હા. તો તમે આમાં ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું આ રીતના કે હવે આટલું જમવાનું સરસ બને છે તો હવે આ જ વસ્તુ કન્ટિન્યુ રાખવું? પછી તમને એવી ઈચ્છા નથી કે આપણે આનું રેસ્ટોરન્ટ કરીએ કે થોડું કોમર્શિયલાઇઝેશન કરીએ? ના, રેસ્ટોરન્ટ કે એવું ઈચ્છા તો ઘણી વાર થાય, પરંતુ બધે પહોંચી વળવું મુશ્કેલ છે કારણ કે અત્યારે ઇન્ફ્લુએન્સરમાં બહુ જ આમ સારું એવું છે મને અને રેસ્ટોરન્ટ બનાવવાનું મુશ્કેલ છે. પરંતુ એક વસ્તુ એ છે, મને ખાધા કરતા ખવડાવવું વધારે ગમે છે. હું મારે એકલા માટે ક્યારેય જમવાનું નથી બનાવતો. હું નીચે કોઈ સોસાયટીમાં સિક્યુરિટી વાળા હોય, બહારની દુકાનો વાળા હોય, આજુબાજુ વાળા હોય, એ બધા માટે જમવાનું થોડું થોડું બનાવું અને બનાવીને બધાને આપવા દઉં. એટલે એ લોકો મને કહે કે યાર આજે આ વસ્તુ બહુ જ મસ્ત બની હતી, આજે આ વસ્તુ બહુ જ મસ્ત બની હતી. મેન મારા મમ્મી પપ્પા જયારે હું ગાંધીનગર લાવ્યો એ 10 દિવસ જેવું રોકાયા હતા અને એમને મેં મારી કઢી અને દાળ બનાવીને જે ખવડાવી છે એમને ખરેખર બહુ જ ભાવી. મમ્મી તો એટલું બધું કહ્યું કે આવી કઢી તો મેં મારી લાઈફમાં નથી ખાધી. અને જ્યારે પણ અત્યારે પણ હું એમ કહું કે મમ્મી કઢી ખીચડી બનાવું છું, ત્યારે મમ્મી ચોક્કસ કે તારી કઢી જેવી તો કોઈની કઢી ના બની શકે. આ તમારું બિગેસ્ટ અચીવમેન્ટ કહેવાય, કારણ કે નોર્મલી છોકરાઓ મમ્મીને કહેતા હોય છે કે તારા હાથની આ વાનગી ખાવી છે, પણ જયારે મમ્મી પોતાના છોકરાને કે તારી આ વાનગી મને બહુ ભાવે છે, તો આઈ થિંક એ બિગેસ્ટ અચીવમેન્ટ કહેવાય. ખરેખર. અને મને પ્રાઉડ ફીલ થાય છે ખરેખર કે મારી મમ્મી પણ મને એમ કહે છે કે તારું આટલું સરસ જમવાનું બને છે. ઘણી વાર તો એવું થાય રક્ષાબંધન ઉપર કે એવી રીતે મામાના ઘરે ગયા હોય તો મામા પણ મારા વિડીયો જોવે છે અને મામા જઈને કહે છે કે પનીરની સબ્જી તું આજે બનાય. એટલે મારે એમના ઘરે જઈને બધા માટે પનીરની સબ્જી પણ બનાવવી પડે છે. સરસ. બીજું તમારું ટ્રાવેલનું મેં જાણ્યું છે, તો તમારો ટ્રાવેલ વિશે થોડો એક્સપિરિયન્સ શેર કરશો? ટ્રાવેલિંગમાં મેં ઘણા બધા પ્લેસ કર્યા છે. અચ્છા. ટ્રાવેલિંગમાં ઇન્ફ્લુએન્સિંગમાં મેં ચાલુ કર્યું. શરૂઆતમાં તો કેવું હતું કે નોર્મલ પ્રમોશન કોઈ એમ કહે કે અમારા રિસોર્ટમાં જવાનું છે તો રિસોર્ટમાં જઈને એના વિડીયો બનાવે અને રિસોર્ટના વિડીયો પણ મિલિયનમાં જવા લાગ્યા. શરૂઆત મારી એવી રીતે થઈ હતી કે અમે 3 મિત્રો હતા, પાવાગઢ પાસેના એક રિસોર્ટમાં ગયા હતા અને ત્યાં એમને મેં કહું આ રીતે ઇન્ફ્લુએન્સર છું. તે મારા 25-30 હજાર જેવા ફોલોઅર હતા અને એમને મેં કહું આ રીતે વિડીયો બનાવું છું, તમે મને કંઈક ડિસ્કાઉન્ટ કે એવું કરી આપો. તો એમને કહ્યું કે ના, તમે વિડીયો મૂકો પછી જોઈશું. પછી જ્યારે મેં એમનો વિડીયો મૂક્યો અને લગભગ એ વિડીયો 1.5 મિલિયન ઉપર ગયો અને એ રિસોર્ટ આખો ખાલી પડી રહેતો હતો અને એ વિડીયો પછી અત્યાર સુધી કન્ટિન્યુ એમનો રિસોર્ટ ચાલુ છે અને ફૂલ કસ્ટમર આવે છે અને એ લોકો બી અત્યારે મને વારંવાર બોલાવે છે કે અમારા રિસોર્ટ પર આવો, રોકાવ. હું ઘણીવાર એ રિસોર્ટ પર જઈ આવ્યો છું અને એ રીતે મને લાગ્યું કે મારું ટ્રાવેલિંગ પણ સરસ ચાલે છે. એટલે પછી મેં અલગ અલગ પ્લેસ, જેસલમેર અને મેઇન મારે ઉદયપુરના મારી પાસે પેડ વર્ક બહુ આવે છે. અત્યારે હું પ્રમોશન બધા પેડ જ કરું છું, બાર્ટરમાં નથી કરતો. રિસોર્ટનું હોય કે કોઈ ટ્રાવેલિંગ હોય, મેઇન પેડ જ કરવાના. ઉદયપુરમાં મારે દર 2 મહિને એકવાર જવાનું હોય અને ત્યાં આગળ જઈ અને હું અઠવાડિયું 10 દિવસ સુધી રોકાઉં છું. ત્યાં અલગ અલગ હોટલ્સ, 1-2 ક્લબ છે, ક્લબનું પ્રમોશન ને બધું મારું ચાલતું આવે છે. એક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રિસોર્ટ છે એસો પામ કરીને, એ રિસોર્ટ મને ખરેખર બહુ જ ગમે છે. ત્યાં આગળનો વિડીયો પણ મેં જયારે મૂક્યો ત્યારે લગભગ 5.3 મિલિયન પ્લસ ગયો હતો વિડીયો અને બહુ જ કસ્ટમરો મારા તરફથી ગયા. તો એ લોકોનો રિસ્પોન્સ પણ બહુ સરસ છે. અને ગુજરાતમાં તમારા બીજા ક્યાં ક્યાં ખાસ છે વધારે ટ્રાવેલિંગનું તમારે? ગુજરાતની અંદર એક મેઇન બાકોર છે. બાકોર વન ડે ટ્રીપ માટે બહુ સરસ જગ્યા છે, ત્યાં જવાની બહુ મજા આવે. અમારા એક મિત્ર છે દર્શિતભાઈ, કદમ ટ્રેક એન્ડ ટ્રાવેલ ચલાવે છે, એમની સાથે હું બાકોર ગયો હતો અને એ માણસ જે ટ્રાવેલિંગના ક્રેઝી છે અને એમની સાથે રહીને મને ખરેખર બહુ જ મજા આવી. એમની સાથે હું બાકોર, જેસલમેર ઘણી બધી જગ્યાએ ફર્યો છું. પછી પોલો ફોરેસ્ટ છે, પોલો ફોરેસ્ટમાં પણ બહુ સરસ છે. ડાંગ બાજુ જાઉં, સાપુતારા બહુ સરસ છે, સાપુતારામાં પણ ફરવાની સરસ જગ્યાઓ છે. એટલે આપણા ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યા છે અને મારા વિડીયોની અંદર હું બતાવું છું કે ગુજરાતની આ સરસ જગ્યા ઉપર તમે જઈ શકો છો. બરાબર. બીજું તમારું ઇન્સ્ટાગ્રામ મેં જોયું હતું, તો એમાં કોમેડી વિડીયો બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? કોમેડી વિડીયો એટલે ઇન્ફ્લુએન્સર તરીકે મારા અત્યારે 1.5 લાખ ફોલોવર થવાયા છે ઇન્સ્ટાગ્રામ પર, પરંતુ આપણી ફેસ વેલ્યુ નથી કે લોકો આપણને ઓળખતા નથી હોતા. આમ જાણે ખરા કે હા નીરવ પટેલ છે, પણ જ્યારે જોવે કે હા ભાઈ હું તો અમને ફોલો કરું છું ને એમનું કન્ટેન્ટ જોઈએ છે, ત્યારે આમ ફેસ વેલ્યુ અમારી નથી. પરંતુ હવે કોમેડી વિડીયો તરફ અમે આવ્યા છે અને મને શરૂઆતથી જ હું કોલેજ ટાઈમથી નાટક બહુ કરતો હતો.
નાટકની અંદર રોલ કરતો હતો અને બહુ સારા એવા રોલ, મોટા મોટા 3-3 કલાકના નાટકો પણ મેં કરેલા છે. એક્ટિંગ મને પહેલેથી જ બહુ ગમતી હતી. એટલે પછી એક મિત્ર મારા પરેશભાઈ કરીને છે, એ મને મળ્યા. તો મને કે આપણે 2 કોમેડી વિડીયો બનાવીએ. તો મેં કીધું ચલો શરૂ કરીએ. એટલે હવે અમે ડેલી કોમેડી વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે અને એ પણ સરસ એવા વાયરલ પણ થાય છે. તો અત્યારે તમે ત્રણેય જોનરમાં કામ કરો છો, ટ્રાવેલિંગ, કોમેડી, પછી ફૂડ. ત્રણેય જોનરમાં કામ કરીએ છીએ. અત્યારે કોમેડીનું એક અલગ પેજ મેં બનાવ્યું છે, ફની નીરવ કરીને. એની અંદર કોમેડી કન્ટેન્ટ પોસ્ટ કરું છું. આ જે મેઇન આઈડી છે એની અંદર બધું મિક્સ ટ્રાવેલિંગ ને ફૂડનું કરું છું. એટલે એ રીતે ચાલે રાખે છે. બીજું તમને એક્ટિંગમાં રસ છે, તો આગળ તમારો કોઈ પ્લાન ખરો બીજા કોઈ જોનરને એક્સપ્લોર કરવાનો, કે બીજું કોઈ તમારા એવા આઈડિયાઝ ખરા કે તમે કોઈ સારી સ્ટોરી પર, તમે સ્ટોરી લખો પણ છો અને એક્ટિંગમાં પણ તમને રસ છે, તો આગળ કંઈક તમે કોઈ સારું સ્ટોરી ટેલિંગ એઝ એન એક્ટર તમે એક્સપ્લોર કરવા માંગતા હો? એવી ઈચ્છા તો પહેલેથી રહી છે, પણ હવે એઝ એક્ટર તરીકે મારે આમ મૂવી કે કોઈ એમાં કામ નથી કરવું. શોર્ટ ફિલ્મ કદાચ અમે અમારા ટીમ સાથે બનાવીને શોર્ટ ફિલ્મ કે એવી કંઈક બનાવી શકીએ છીએ. મોટી મૂવીમાં કામ કરવાની જો તક મળે તો કદાચ કરીશું. મારી જે નોવેલ છે ઘર છૂટ્યાની વેળાએ, એના પર લગભગ મૂવી બનાવવાની પ્રોસેસ આખી પૂરી થઈ ગઈ હતી. કે એક રાજકોટના મિત્ર હતા, એમને મને કહ્યું કે આપણે તમારા સ્ટોરી પર મૂવી બનાવીએ. એમને સ્ટોરી વાંચીને એમને ખરેખર બહુ જ ગમી હતી. તો એ મને ફોન કર્યો એમને મને કે આપણે સ્ટોરીનું કંઈક કરીએ મૂવી માટે. હું ચલો, તો મેં આપણે મલ્હાર ઠાકર જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે એમને મેં વાત કરી. મેં કહું આ રીતે મારી જોડે સ્ટોરી છે અને આપણે એના વિશે ચર્ચા કરવાની છે. તો એ પ્રોડ્યુસર જે ભાઈ આવવાના હતા, એ પાર્થભાઈ અને હું બંને મલ્હારના ઘરે ગયા. લગભગ 2-2.5 કલાક સુધી અમે સ્ટોરી વિશે ડિસ્કસ આખી કરી હતી અને પછી નીકળ્યા હતા અને ફાઇનલ બધું જ હતું. પણ એ પછી લોકડાઉન આવી ગયું અને લોકડાઉનમાં જે કોરોના મહામારી દરમિયાન જે પ્રોડ્યુસર હતા એમને કંઈક બહુ મોટો લોસ ગયો અને એના કારણે આખી સ્ટોરી ત્યાંની ત્યાં સ્ટોપ થઈ ગઈ. નહીંતર અત્યારે અમારી મૂવી અત્યારે ઓન સ્ક્રીન ચાલુ થઈ ગઈ હતી. અચ્છા, તો અત્યારે હાલ રિસેન્ટમાં એવો કોઈ પ્લાન ખરો તમારો કે કમબેક થવાનો? એ રીતે રિસન્ટમાં જો કોઈ પ્રોડ્યુસર મળશે તો 100% મારી સ્ટોરી ઉપર મારી મૂવી બનાવવાની 100% ઈચ્છા છે. એ મૂવીમાં એ સ્ટોરી માટેની એક ઓફર પણ હતી. મને એક પ્રોડ્યુસરે કહ્યું હતું, સુરતના હતા, નામ નથી લેવું, તો એમને મને કહ્યું હતું કે આ સ્ટોરી તમે મને આપી દો, હું તમને સારી એવી રકમ પણ આપીશ, પણ મારી ઈચ્છા નથી, મારે સ્ટોરી વેચવી નથી, મારે સ્ટોરી બનાવવી છે. એટલે એ સ્ટોરીની હું રાહ જોઈ રહ્યો છું. ગમે ત્યારે પ્રોડ્યુસર મળશે ત્યારે હું 100% સ્ટોરી બનાવીશ. તમારું હૃદય એક મેકરનું હૃદય છે, એટલે તમે આ વસ્તુ કરી શકો છો. બાકી જનરલી લોકો સરેન્ડર થઈ જતા હોય છે, ખાસ કરીને કે જ્યારે આટલી આપણે જરૂરિયાત હોય. લોકડાઉન પછી ઘણા બધા કલાકારોને પ્રોબ્લેમ્સ થયા હતા, તો એ બાબતે તમને સેલ્યુટ છે. અને આશા રાખું છું કે તમને કોઈ સારા પ્રોડ્યુસર મળી જાય અને તમારી ફિલ્મ જલ્દીથી સાકાર થાય. થેન્ક યુ. અને બીજી એક નાનકડી વાત તમને પૂછવી છે. અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સનું બહુ સારું અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં તમે ટ્રાય નથી કરતા? ઘણા ગુજરાતી પ્લેટફોર્મ્સ છે કે જે લોકો આવો સારો કન્ટેન્ટ હોય અને તમારા આટલા બધા ફોલોઅર્સ છે, તમને આટલા બધા લોકો ઓળખે છે, તો ઓટીટી પ્લેટફોર્મ્સ તમને એક સારો રિસ્પોન્સ આપે એવું એક મને લાગે છે. તો એમાં તમે ટ્રાય કરવું છે? એ છે, ઓટીટી પર ટ્રાય કરવાની ઈચ્છા તો છે, પરંતુ છે ને પહેલું પગથિયું જે ચડવું છે ને એ જ બહુ મુશ્કેલ છે. આપણો હાથ પકડીને કોઈ આપણને પહેલું પગથિયું ચડાવી દેશે ને તો પછી બાકીની સીડીઓ તો આપોઆપ ચડી જશે. એટલે સ્ટોરી કોકને આપી અને એ પહેલું જે કામ થઈ જાય ને મારા નામ સાથે, એના પછીનો જે સ્ટેપ હશે એ બીજા લોકો સ્ટોરી જોશે, હા યાર બહુ સરસ સ્ટોરી છે, તો નીરવભાઈને બોલાવો, એવું થઈ જશે. એટલે પહેલું પગથિયું ચડવું મુશ્કેલ છે. પહેલું પગથિયું જે દિવસ ચડી જઈશું એ દિવસ સક્સેસ થઈશું. સાચી વાત છે. ચલો, આશા રાખું છું તમારે આગળ ખૂબ સારું, તમને આગળ જે તમારી ઈચ્છા છે એ રીતના તમને મળે. અને તમારા કહેવાય કે દરેક આર્ટિસ્ટનું એક સપનું હોય છે, ખાસ કરીને જે લોકો લખતા હોય છે એઝ અ રાઇટર. હું પોતે પણ લખું છું, મને ખ્યાલ હોય છે કે એ લોકોનું એક ડ્રીમ હોય છે કે ભાઈ ડાયરેક્ટર એઝ ઇટ ઇઝ અમારા વિચારને રિપ્રેઝેન્ટ કરે, એમાં કંઈ કાપકૂપ ના કરે કે એને ઇન્ટરપ્રિટેશન ચેન્જ ના કરે. તો એ તમારી લાગણી હું સમજી શકું છું, એના કારણે જ કદાચ તમે તમારું કન્ટેન્ટ બીજાને આપતા તો થોડુંક વિચાર કરો છો. તો યસ, હું આ વસ્તુને બહુ સારી રીતે રિલેટ કરી શકું છું અને હું આશા રાખું છું કે તમને તમારા પ્રમાણે, તમારા વિઝન પ્રમાણે એક મૂવી બનાવવાનું તમારું સપનું સાકાર થાય. નીરવભાઈ, ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર તરીકે તમે કામ કરી રહ્યા છો, તો એમાં તમને કોઈ એવો કોઈ ખાસ ઇન્સિડન્સ હોય કે જે તમને યાદ રહી ગયો હોય અને તમે મેન્શન કરવા માંગતા હો? ટ્રાવેલિંગ દરમિયાન આમ તો ઘણા બધા અનુભવ થયા હોય, પરંતુ એને એક વસ્તુ યાદ આવે છે. એક વાત, જ્યારે અમે જેસલમેર મિત્રો સાથે અમે ટ્રાવેલિંગ ટ્રીપ પર ગયા હતા અને ત્યાં આગળ રિસોર્ટની અંદર અમે રોકાયા હતા અને એક અમારી સાથે બેન હતા, એમને થોડુંક તકલીફ જેવું હતું, માથાનો દુખાવો ને એવું કંઈક એમને થયું હતું અને એ થોડા બીમાર થઈ ગયા. તો રાત્રે અમે એમના રૂમની અંદર બેઠા હતા અને જે બીજો મિત્ર મારી સાથે હતો, દર્શિતભાઈ, તો એમની સાથે એ બેઠા હતા અને એમને એમ સાંત્વન આપતા હતા કે તમે સૂઈ જાઓ શાંતિથી, રાત્રે લગભગ 12-1 વાગ્યો હશે. પણ એ બેન એટલા જિદ્દી હતા તો એ બેને ચોખ્ખું કહી દીધું કે અહીંયાથી કોઈએ જવાનું નથી,
રાત્રે હું ના સુઈ જાઉં ત્યાં સુધી કોઈએ જવાનું નથી ને એમને ખરેખર ઊંઘ નથી આવતી, એટલા બીમાર થયા હતા એમને. ઊંઘ નથી આવતી, કોઈને રૂમમાંથી જવા ના દીધા બહાર. હું બેઠો બેઠો કઈ જ ના કરું, મ્યુટમાં રીલ જોઈ છે મેં, બધી રીલો મેં મ્યુટ રાખીને જોઈ છે. અને લગભગ 2-2.5 કલાક સુધી અમે એ રીતે બેઠા, બેનને સમજાવ્યા કે તમે હવે સુઈ જાઓ. અને છેલ્લે પછી અમે બહાર નીકળીને અમારા રૂમની અંદર જઈને સુઈ ગયા હતા. એ બહુ મજાનો એક્સપિરિયન્સ અમને રહ્યો હતો. એ અત્યારે જે તમને કહું છું એના કરતાં એ લાઈફ, એ ટાઈમ જે અમે ભોગ્યો છે અને એટલું બધું ત્યારે હસ્યા હતા બીજા દિવસે, એ બેનને પણ ખબર નથી કે તમે શું કર્યું એમ. અને બીજા દિવસે એમને અમે કહ્યું કે અમે આ રીતે આખી રાત બેઠા હતા તમારી રૂમની અંદર અને આ રીતે રીલો જોયા કરી. એ બહુ મજાનો એક્સપિરિયન્સ હતો અમારો. બીજો આવો કોઈ ઇન્સિડન્સ તમને યાદ હોય તો? બીજો એક ગૂગલ મેપનો બહુ ખરાબ અનુભવ અમને થયો હતો. અચ્છા. હું અહીંયાથી સાસણગીરમાં અમારે જવાનું હતું, સાસણગીરના એક રિસોર્ટનું પ્રમોશન હતું. અહીંયાથી અમે સાંજે નીકળ્યા 6-7 વાગે અને આખી રાત ડ્રાઈવ કરી અને લગભગ 2 કે 3 વાગે અમે સાસણગીરની અંદર પ્રવેશી. હવે અમારો રિસોર્ટ હતો ત્યાંથી લગભગ 500 મીટર જેવું બતાવતો હતો કે 1-1.5 કિલોમીટર જેવો ત્યાંથી રિસોર્ટ હતો અને અમે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી 500 મીટર હતો. અને એ રસ્તો જે 1.5 કિલોમીટર જવાનો હતો એકદમ કીડી જેવો રસ્તો હતો. કીડીમાં રહીને ગાડી હું લઈને ગયો ત્યાં આગળ અને 500 મીટર બાકી હશે અને ત્યાં આગળ જ ગેટ બંધ. એટલે અને ગેટ થી પાછી એટલી નાની જગ્યા કે ગાડી પાછી ટર્ન બી ના થઈ શકે, એટલે પાછી બી ના આવી શકે. કેટલા હોર્ન માર્યા, કોઈ ખોલે નહીં, કશું જ નહીં. પછી બહુ વાર પછી એક કાકા ત્યાં આગળ આવે અને મને કે આ તો ફોરેસ્ટનો ભાઈ રસ્તો છે, આ રસ્તેથી અત્યારે જવાનું બંધ હોય. હું કાકા અમારે અહીં 500 મીટર જ જવું છે. તો કે એ રસ્તો તો સાવ બંધ છે, કારણ કે ચોમાસાનો સમય હતો, પાણી જતા હતા, એટલે કે અત્યારે એ રસ્તો સાવ બંધ છે. તો પછી અમારે ગાડી વાળી હતી તો કાકાએ ખાલી ગેટ ખોલ્યા પર અમે ગાડી રિટર્ન કરી અને નીકળ્યા. પછી આગળ નીકળ્યા તો બીજો એક ગેટ બંધ. તો ત્યાં આગળ પણ એવું જ હતું કે સવારે ભાઈ 6 વાગે ગેટ ખુલે અને ગેટથી તમે જઈ શકો અને ત્યાંથી 1.5 કિલોમીટર રિસોર્ટ હતો. તો અમે ચલો વિચાર્યું કે ત્યાં આગળ બેસી જઈએ. તો ત્યાં બેસી રહ્યા, 6 વાગે ગેટ ખુલતાની સાથે આખી રાત ગાડીમાં કાઢી છે. લગભગ 2 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અમે ગાડીમાં જ રહ્યા છીએ. અને ત્યાંથી બહાર બી નીકળ્યા નહીં, જંગલ હતું. કંઈક દીપડો કેવું, સિંહ કેવું આવી જાય તો અમે તો જતા રહીએ. એટલે ગાડીની અંદર જ બેઠા રહ્યા અને સવારે 6 વાગે જેવું ગેટ ખુલ્યો તો એ 1.5 કિલોમીટર જે બાકી હતું એ રસ્તો પણ પાછો બંધ હતો. એટલે અમારે આખું 35-40 કિલોમીટર ફરી અને સવારે 10 વાગે રિસોર્ટની અંદર પહોંચ્યા હતા. એ રાત અમારી બહુ જ ખરાબ રહી હતી. એક તો બીક લાગતી હોય કે યાર પ્રાણીઓ છે, જંગલ છે, બહુ આમ ટફ હતું. એ આ કઈ જગ્યા હતી? આ સાસણગીરમાં હતું. એક દક્ષ રિસોર્ટમાં અમારે જવા માટે નીકળ્યા હતા. અને બીજું કુકિંગની વિશે પૂછવું હતું. કુકિંગમાં તમારો કોઈ ખાસ આવો એક્સપિરિયન્સ હોય, કોઈ ખાસ તમે ઘટના મેન્શન કરવા માંગતા હો? કુકિંગનો એક મસ્ત અનુભવ એવો રહ્યો હતો કે કુકિંગ જ્યારે શરૂઆત કરતો ત્યારે મેં એક વિડીયો જોયો હતો કે મગના પોપકોર્ન બને છે. કે કુકરની અંદર જેમ આપણે મકાઈ નાખીને પોપકોર્ન બનાવીએ છીએ એમ મગના પોપકોર્ન બનાવે છે. તો મેં વિડીયો જોયો હતો, ચલો આપણે પણ મગના પોપકોર્ન બનાવીએ. તો એક બાજુ વિડીયો બનાવ્યો મેં અને એક બાજુ પોપકોર્ન બનાવવાના શરૂ કર્યા. તો અંદર મગ નાખ્યા, જેમ આપણે મકાઈના પોપકોર્ન બનાવીએ જે રીતે વિડીયોમાં સેમ બતાવ્યું હતું એ જ રીતે સેમ કર્યું. કુકર એ રીતે રાખ્યું. લગભગ 5 મિનિટ પછી કુકર ખોલ્યું તો એટલી કાળી વરાળ નીકળી છે, બધા જ મગ અંદર બરી ગયા હતા. એનો વિડીયો પણ મેં પછી યુટ્યુબ પર મૂક્યો હતો અને વિડીયો પણ સારો એવો વાયરલ પણ યુટ્યુબ પર થઈ ગયો હતો. એટલે આમ શું કહેવાય, ધર્મ કરવા જતા ઝાડ પડી એવું કંઈક થઈ ગયું હતું. બરાબર. નીરવભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આજે તમારો કિંમતી સમય અમારા સ્ટુડિયોમાં આપ્યો અને ઘણી બધી તમારી વાતો શેર કરી અને ખૂબ ઇન્સ્પિરેશનલ છે તમારી જર્ની. અને આશા રાખું છું કે દર્શક મિત્રોને પણ આમાંથી ઘણું બધું ઇન્સ્પિરેશન મળશે, ઘણું ગાઈડન્સ મળશે. તો દર્શક મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા એપિસોડ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી ધન્યવાદ, નમસ્કાર.